આજના સમયમાં વાયુ પ્રદૂષણની ચર્ચા થાય ત્યારે મોટા ભાગે ધુમાડા અને ગેસની વાત થાય છે, પરંતુ શહેરોમાં સૌથી મોટો ખતરો બની ગયો છે ધૂળજન્ય પ્રદૂષણ. રોડ રસ્તા, બાંધકામ સાઇટ્સ, ખોદકામ, વાહનોની અવરજવર અને ખુલ્લા મેદાનોમાંથી પૂરતી ધૂળ હવામાં ભળીને ગંભીર સમસ્યા ઊભી કરી શકે છે. આ ધૂળમાં રહેલા કણો શ્વાસ અને ફેફસામાં પ્રવેશી જાય છે, જેના કારણે દમ, એલર્જી, આંખમાં ચેપ, ગળામાં બળતરા અને આંખ લાલ થવી અને હૃદય તથા ફેફસાના રોગોનું જોખમ વધી જાય છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને શ્વાસના દર્દીઓ માટે આ સ્થિતિ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. ભરત રામજીભાઈ કામલિયા. સર, આ જંગલમાં એક્યુઆઈ જે વધ્યું છે પોલ્યુશન, એનું મુખ્ય કારણ તો એ છે કે આજુબાજુમાં જે ઔદ્યોગિક વસાહતો ઘૂસી ગઈ છે, જ્યાં ત્યાં રિસોર્ટો ને જે કંઈક ખાનગીકરણ જે જમીનોનું થઈ રહ્યું છે, એની સામે જંગલનું પ્રમાણ ખૂબ ઓછું હોવાથી ને ઉપરાંત જે ઠાર બેસે છે, જે ઉપરથી જે આજે ઠંડીનો જે બાષ્પીભવન દરિયાનું થઈને જે બેસે છે, ઠાર ને એ બધું ભરાઈ જાય જંગલની અંદર. ને જે વાયુ પ્રદૂષણ જે આપણે ચારે બાજુ ફેલાવીએ છીએ, જે પ્લાસ્ટિકના કચરા, પછી કુદરતી હોનારતો, જે આગ લાગવી કે આફત આવવી કે વંટોળિયો, તો એના હિસાબે જે પોલ્યુશન જે પ્રમાણ વધતું જાય છે ને એની અસર જે વન્યજીવો, પ્રાણીઓ ઉપર, પક્ષીઓ ઉપર ને મનુષ્ય ઉપર એક ખરાબ રીતે જે એની અસર જોવા મળે છે. સર, તો આજુબાજુનો જે જંગલનો એરિયો વિસ્તાર આપણે વધારવો જોઈએ, એની જગ્યાએ આપણે જંગલનો વિસ્તાર ઘટાડતા જઈએ છીએ. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે 70% ફોરેસ્ટ હતું, અત્યારે 30% બચ્યું છે. તો આપણે એ જંગલનો નાશ કરતા જાય છે, ધીરે ધીરે એનો એરિયો ઘટતો જાય છે. અને આજુબાજુ બધી ઔદ્યોગિક ક્રાંતિ આવી જ્યારે ભારતમાં દેશ આઝાદ થયો પછી, તો બધાને પૈસાની એક દોડ લાગી ગઈ છે. પૈસા કમાવો તો એની હાવ ગમે એમ કરીને થાય, ખનીજ ખોદો, લાકડા કાપો, ગમે તે કરો, એમ કાંઈ બી વેચો, તમે કોઈ બી જીવજંતુ વેચો પણ પૈસા આપો. તો એવી રીતે એક પૈસા કમાવાની દોડના હિસાબે જે જંગલનો વિસ્તાર ખૂબ ઓછો થાય છે, અને એની હિસાબે ચારે બાજુથી જે પોલ્યુશન છે એ જંગલની અંદર ભરાઈ રહી. તો એનો એક સારો ઉપાય કરી શકાય. સર, ગવર્મેન્ટે એના ઉપર ખાસ ધ્યાન દેવું જોઈએ. અત્યારે પ્લાસ્ટિક જે છે એ બહુ મોટામાં મોટું તકલીફવાળું વસ્તુ થઈને રહી છે. જ્યારે સિટીમાં આપણે જોઈએ તો સિટીમાં ચારેય બાજુ ઔદ્યોગિક સિવાય કાંઈ આપણી પાસે છે શું સારું? તો ઔદ્યોગિક ક્રાંતિના હિસાબે ચારે બાજુથી ઇન્ડસ્ટ્રીઝો, નાના મોટા કારખાનાઓ જે સિટીમાં ન હોવા જોઈએ એવી ઇન્ડસ્ટ્રીઝ, ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રીઝ, પછી મોટા મોટા વ્હીકલો જે પ્રદૂષણ ફેલાવે છે, જે 30 વર્ષથી બંધ થઈ જવા જોઈએ, 15 વર્ષ જૂના વાહન બંધ થઈ જવા જોઈએ. એ છેલ્લા 35 વર્ષથી 15 વર્ષ જૂના વાહન બંધ કરવાની ઝુંબેશ ચાલે છે, પણ ક્યારેય કાંઈ થતું નથી. તો એ રીતનું જે અંદર સિટી એરિયામાં મોટા મોટા ઉદ્યોગો અને કારખાનાથી લઈને, ભઠ્ઠીઓથી લઈ, ટ્રાન્સપોર્ટથી લઈ, એ બધું જે એનો સ્પેશિયલ એક એરિયો ડિસાઇડ કરીને એ સાઈડ એનું કરવું જોઈએ. ને આ પ્રકૃતિને નુકસાનકારક જે હવાઓ છે, આબોહવા છે, તો આકાશમાં હજારો કિલોમીટર ઉપર સુધી જાય છે. ધારો કે 200-500 કિલોમીટર સુધી ઉપર જાય છે. ને આ જે પ્રદૂષણ છે એ ક્યાંય જવાનું છે નહીં, એ સાંજ પડે જ્યારે ઠારની હારે નીચે જ બેસવાનું છે. તો પૃથ્વી એક એવી વસ્તુ છે કે પૃથ્વી ઉપર જ આ જે પૃથ્વીની બહાર કોઈ જગ્યાએ આપણું પ્રદૂષણ નથી જવાનું, આપણી કાંઈ વસ્તુ પ્રદૂષણ નથી જવાની. ને ઝાડ જે છે, ઝાડ તો સર પૃથ્વી સિવાય ક્યાંય એવું કોઈ ગ્રહ જ નથી કે જ્યાં ઝાડ ઉગી શકે. માટી, આપણી એટલી માટી સુંદર છે. તો એ માટી જે અત્યારે તમે જોવો તો આખા જે હાઈવેઝ થી લઈને આખા ગુજરાતમાં જે ખોદકામ ચાલુ છે, રોડ રસ્તાના કામ ચાલુ છે, તો જે ધૂળ જે ઉડે છે અત્યારે બધી જગ્યાએ તમે જો આ ડસ્ટ જે તમે જોવો છો, તો જે સરખી રીતે સફાઈ કરતા આવડતું નથી અથવા સફાઈ નથી કરતા, ને જ્યાં અહીંયા ડસ્ટ જ ઉડ્યા રાખે, તો એ માણસના ફેફસા ઉપર ને માણસના જે શરીર ઉપર તો ઠીક છે, વન્યજીવો ઉપર ને પ્રાણીઓ ઉપર એ એટલી જ નુકસાનકારક છે. તો એ બધી વસ્તુઓને તમે સારી રીતે ઓલું કરી શકાય.